જોયું ભાઈ, વરસાદ આવે ને તે રિક્ષાના ફેરા નથી મારતો. આયા વરસાદનો હું તો મારી દુકાને બોલો લ્યો. એ કુકુયા, હા કાકાજી, આવ્યા કોઈ પેસેન્જર? વરસાદનો કોણ તારો દાદો પેસેન્જર આવે? હા એટલે જ કહું છું, એટલે હુવા દે જાણતી હતી. પણ તો ઘેરે જઈને હુવો ને ભાઈ, અમારા ધંધા ઉપર હું કામ હુવો તમે? એ કાકાજી, રહી ગયો લાગે વરસાદ, સારું કર્યું લ્યો. હું એમ કહેતો હતો, વરસાદ આવે ને એટલે ખાટલો અંદર લઈ લેવાનો, સમજી ગયા તમે? ફેરામાં જા ભાઈ રિક્ષાના. ભાઈ એ કાકાજી, પેસેન્જર ક્યાં છે કે? તો ભાઈ વ્હીલ ફેરાઈ ને ભાઈ તો પેસેન્જર આવે કે ન આવે? વ્હીલ ફેરવે પેસેન્જર આવી જાય? તો વ્હીલ ફેરવે પેસેન્જર જ આવે ને. આમથી આમ જાવ, આમથી આમ જાવ, આમથી આમ જાવ તો પેસેન્જર આવે કે ન આવે? એટલે બોલ, મને જેમ કે રિક્ષા હાંકું તો મળતું છે પેસેન્જર. લાવો તમારે ચપ્પલ, હું જલ્દી વ્હીલ ફેરવતા આવું. તો જા, હાલ ખાટલે આમ મૂકતો જા સાઈડમાં. હા ભાઈ કાકાજી, માં તમે ખીજાય હું જાવ. તો ધંધા ઉપર હુવે. સારું કર્યું વરસાદ રહી ગયો, નકર મારે શું છે અંદર જ હુઈ જવાનું કાકાજી. હવે તો અમારે ધંધો ક્યાં કરવાનો ભાઈ? એ તો અંબાઈ દે ને હું આમ કરીને. જા ને ભાઈ વ્હીલ ફેરાઈ તું. હા તે વાંધો નહીં. આ ખાટલી છે ને કાકાજી, આઈને જ બેઠું છું હો. હા અત્યારમાં ધોઈ આવે અહીંયા આવીને હુવે લ્યો. તો પડીકા હલકા કરી નાખું. તો આવ્યા એક ઘરાક જોઉં, બીજું ઘરાક આવ્યું નહીં. લે કાકા શેઠ, આયા ઘરે ખાટલો રાખો ને, આ દુકાનમાં ખાટલો નો રાખવાનો હોય. એ ખાટલો મારો નથી લાલુ દાદા, તો ગોકુળિયાનો ખાટલો છે. હે કાય તમને હસવા દઈ ગયો લાગે એમ ને? હા હા, બે પડીકા બાકી માં આપો ને. એ બાકીનું નામ નહીં હો લાલુ દાદા, હજી મેં દુકાન કરીને 5 દિવસ નથી થયા, ક્યાં બાકી લેવા આવી જાય? એ પણ કાકા શેઠ, પેલા ઘરે એટલે બાકીમાં બાકી જ દેવું પડે ને. મારે છે ને આજથી બોર્ડ મારી દેવાનું છે, કોઈને ઉધાર માંગવું નહીં ભાઈ. હું કોઈને ઉધાર નહીં આપું. કે કાકા શેઠ એવું હું કરો લે ને, કો ઘરે કકડાટ કરીને આવ્યો છું, બે પડીકા આપી લ્યો ને હવે. પૈસા હોય ને તો જ ઊભા રહેજો, નકા અહીંયા ઊભા ન લેતા જાઓ. જાઓ હાલો જાઓ, અહીંયા બાકીમાં લેવા આવે, હજી બોની નથી થઈ. કાકાજી કીધું છું હજી કે પેસેન્જર નો આવ્યું, પાછું દેડવું થોડું. આ લે લે, એ આ હું કરે છે લા? હાચી વાત કાકા શેઠની વાત હાચી. વાહ લાલુ દાદા વાહ, આવ્યા એમને તમે. હાલો હાલો બે જલ્દી બે હાલો. ક્યાં બેહું? ચીટ ચાપ કરી દો લે. એલા પણ મારે કઈ જવું જ નથી, પણ ક્યાં મારે બેહું? અરે કાકા શેઠે કીધું તું વ્હીલ ફેરવે ને એટલે લાલુ દાદા પેસેન્જર આવે. મારે અરે બેઠે રહેજો. એલા પણ મારે કઈ એલા જવાનું જ નથી. ત્યાં પાછો ઠેકડો મારીને ઉતરી ગયા. અરે તમારે ન જવાનું હોય ને તો કાંઈ નહીં, કાકા શેઠે કીધું તું વ્હીલ દેડાવી ને એટલે પેસેન્જર આવે. બેસી જાઓ બજારમાં લઈ જાઓ, પછી બજારમાં લઈ જાઓ, ઉતરતા નહીં. મારે તો બાપા કાકા શેઠ એવું કીધું વ્હીલ ફેરવો એટલે પેસેન્જર આવે એમ. હા હા તે આ વ્હીલ નથી ફેરવવાનું, આ રિક્ષાનું વ્હીલ ફેરે. એ પેલા ઈ બળ કરી જોયું પણ ઉછી નથી થતી રિક્ષા, તો પછી આ વ્હીલ લાવીને ફેરવવા માંડ્યો હું તો. આ તેને હેન્ડલ ઉપર આપ્યું. એ તો રિક્ષા આંકવા. આ તો રિક્ષા હે, ખાલી ખાલી આમ જા તળોમાં, તળોમાંથી પાછો આવે એટલે વચ્ચે પેસેન્જર મળે ને, ઈ કોક બેહે આમાં. અહીંયા સ્ટેશને કારીક હોય તે નોય હોય, ખાલી ખાલી હાંકવાની હોય તો પેસેન્જર મળે ને રિક્ષાના. એવું કીધું છે કાકા શેઠે? એવું જ કીધું હોય ને, આવા વ્હીલ ફેરવવાથી થોડાક પેસેન્જર આવી જાય તો હું નો રિક્ષા લઈ લઉં. હા તો કાંઈ વાંધો નહીં, હાલો એમ કરું તો. ત્યારે મગજમારી કરવા આવે છો. હા બે જાવ ને કે લેતા જાવ બજારમાં. નથી જવું હવે જાને. હા છી હવે બે વાત એને કાકા શેઠને મને દુકાને કાઢવા હોય ને એટલે કીધું હોય ને અહીંયા બેઠ. લાવા ભાગ મારા બેનના છોકરાની આવે છે. હવે હું ભાગ લાવા ગગા સીટે બાકી જ ન આપ્યું. તો ગામમાં બીજી દુકાન નહોતી? હા બીજી નંદીને વતીની દુકાન હતી ને, પણ ના તો આપણું નામ બોલે, ના થી ના કોણ આપણને ભાગ આપે. કંટાળી ગયો રસ્તામાં ઓલા ગોકુળભાઈ પરાણે પેસેન્જર ને આમ રિક્ષામાં બેહાડતા હતા. મને 2 દાણ રિક્ષામાં બેહાડ્યો, સારું કર્યું બજારમાં નો લઈ ગયા, નકર મારે આગળ 10 રૂપિયા ભાડા નહીં નહોતા આવવાના. કોઈ નાથી ને કંટાળી લેવો. હા તો ગગા સાહેબ દુકાન હાકે ને ગોકુળભાઈ રિક્ષા હાકે, તમને દસ ન પૂછતી? મને કાંઈ દસ નથી ઉછતી. ધંધો કરવાનું કહું. હા ધંધો કરવાની દસ તો ઉજે છે, પણ આપણે ધંધો કરવાની દસ નથી ઉજાડવી, કેમ કે આપણું ગાડું હાલ્યા રાખે છે હમણાં. તો હાલવા દે ને. હા તો ભાગનું શું થાય? હા ભાગનું ઈ તારા બેનના છોકરા આવશે ને એટલે આપણે ગગા સીટની દુકાને ચીંડા દઈશું, એટલે એને હાથે લઈ આવશે.
હા ઈ ગગા શેઠને હારશે ને એને ગાળું દે ની બાકી ભાગ લાવશે. પણ એવું શું કામ કરવું? મારી પાસે પ્લાન છે. ગગાશેઠ ઘરે આવીને પૈસા દઈ જાહે. ભાઈ એવો કેવો પ્લાન? અહીં આવો. હા હા પ્લાન હારો હો તારો. ગગા શેઠ ઘરે આવીને દઈ જશે હો આપણને. એક કામ કર, હું ગગા શેઠની દુકાને કહેતા હો. હા તે જાઓ. એ લાલુ દાદા અહીંયા આવો તો આમ ક્યાં ભાગ્યા? બોલો ને ગગા શેઠ. ક્યાં જાવ લાલુ દાદા? ગગા શેઠ બજારમાં જાવ છો અટાણું લેવા. બજારમાં અટાણું લેવા? હા એ લાલુ દાદા બધું અટાણું હું રાખું છું. હું આપી દઉં કયો તમે? એ ના ના ગગા શેઠ હમણાં તો બાકી દેવાની ના પાડતા હતા. મારે તમારી દુકાને થી લઈ લીધું હો. હું તો હમણાં તો બજારમાં જવાનો છું. પણ લાલુ દાદા ન્યાય પૈસા જોઈશે ને અહીંયા પૈસા માંગી. હા તે ના તો હું રોકડા જ પૈસા આપવાનો છું બજારમાં તો. રોકડા પૈસા? હા પણ હમણાં તમે બાકીમાં માંગતા હતા. રોકડા પૈસા આવ્યા ક્યાંથી ને? એ ગગા શેઠ આમ જો મારા ઘરે છે ને એક બાબા આવ્યા. તી ચા પીધે પછી મને કીધું લાય તો તારો હાથ જોવા દેતો. તમે આમ હાથ બતાવ્યો જોયો ને કે હમણાં તું એના બહાર નીકળીશ ને એટલે તને 1000નો ડટ્ટો જડશે. તે હું તો આમ જો પછી બાબાને હાથ દેખાડીને બહાર નીકળ્યો ને એવો ફરી એની બહાર નીકળ્યો ને તે 1000નો ડટ્ટો બોલો મને જેડો બતાવું બતાવું. ના 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 લાલુ દાદા. લાલુ દાદા એક કામ જ કરો. હું તમે છે ને બજારમાંથી જ હટાણું કરી આવો. અહીંયા તમે મારી પાસે હટાણું કરશું કિલો 5 રૂપિયા હું લઈશ લાલુ દાદા. હું કમિશન ખાઈ જઈશ લાલુ દાદા. હા હા એમ કરતા કાંઈ નહીં ગોકુળિયા રિક્ષા ભાડું 10 રૂપિયા આપી દેજો ને સીધા બજારમાં. આ આ ગોકુળિયો હમણાં આવશે તે લે હું જાવ ગગા શેઠ. આયા આવો બજારના ઓલા કાંઠે દુકાન છે ને ત્યાં જાજો ત્યાં સસ્તું મળશે હો. હા એ તો હું મારી રીતે લઈ આવીશ હો. હા હું બાબાના હાથ દેખાડી આવું. કામ થઈ ગયું. અહીં ક્યાં બેહી ગયા? એ એલી હું શું હમણાં તે પ્લાન નો આપ્યો. એ હા કા? હા જલ્દી ઘરમાં પકડ. બાબા પ્રણામ. પ્રણામ પ્રણામ. बाबा मेरा हाथ देखना है. हैं हाथ देख नहीं हाँ. हाथ या हाथ देखो दे हाथ. पहला 100 रुपया लगेगा. 100 रुपया? हाँ 100 रुपया लगेगा. લાલુ દાદા એ લાલુ દાદા લે લાલુ દાદા નથી કાકા છે ક્યાં ગયા? ઈ ગોકુળિયા બજારમાં તો આવ્યા. બજારમાં આવ્યા? હા. તો કાંઈ ખબર ન રે મારી રિક્ષામાં નહોતા આવ્યા. તો બીજા રિક્ષામાં આવ્યા છે. હું એને કહેવા આવ્યો આમ જોવો એના પાટલા હું છોકરા આવે છે હું રિક્ષામાં ન લાવ્યો ભાડું જ નહોતું બોલો. હવે એમને ગોકુળિયા હવે છે ને લાલુ દાદાનો બેડો પાર કરી દેવાના છે આ બાબા. લે કેમ? એ હાથ જોવે ગોકુળિયા બાબા બોલ. હાથ જોવે? હા હું હાથ જોવે? આ પૈસા પડ્યા હોય ને આપણે કહી દે ગોકુળિયા આયા પૈસા પડ્યા જાય એમ. એમ? हाँ તો તમારે દેખાડવું હાથ. पहला 100 रुपया થાય. ગોકુળિયા હું વારામાં સૌ ભાઈ. હા હા બાબા જો હાથ જોવો. પેલા 100 રૂપિયા મૂકો હાથમાં. હા 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 પણ કાકા છે ઘડીક ઉભા રહે દેતા નહીં. આમ જોવો કન્યા મળી જાય પેલા. કન્યા. હા મળી જશે. હા તો દેખાડો કાકા છે. હા લાવો 100 રૂપિયા. હા 100 રૂપિયા. હા ઉભા રહે કાકા છે. આમ જોવો સારો ધંધો જડી જાય ને પેલા પૂછી જોવો. બાબા ધંધો તો હારો મળશે ને મને. દુકાનમાં લેવું નહીં થાય ને એ ના તારો ધંધો હારો હાલશે. તો વાંધો નહીં. હા લા 100 રૂપિયા લાવો પેલા. હા હા એ ઉભા રહ્યો કાકા છે. એમ દઈ ન દેવાય પેલા જાણી જોવાય કેવી શક્તિ છે તમારામાં તે સીધા જડી જ જાય પૈસા ઈ પેલા અમને કયો. હા બાબા શક્તિ કયો તમે. શક્તિ તો આંટી તમે ઘરની બહાર નીકળો ને ત્યાં તમને પૈસા જડી જાય. હે હા ગોકુળિયા ઘરની બહાર નીકળી 20,000 નો ડટ્ટો ચડી ગયો હોય તો આપને માલો માલ થઈ જાય. હા એ વાત સાચી હો. તો પછી લો બાબા 100 રૂપિયા. એ ઉભા રહ્યો કાકા છે. પેલા આમ જોવો તમારું આપણ નામ પૂછી જોવો બાબાને ખબર હોય ને તો 100 રૂપિયા દેજો. આ એ વાતે હે છે હો ગોકુળિયા. હા બાબા મારા બાપાનું નામ શું છે? દેવજીભાઈ. હાચું ગોકુળિયા હાચું. હવે આ બાબા છે ને હાસા છે સમજકારી બાબા છે. હવે તું મને રોકતો હો ગોકુળિયા. પેલા 100 રૂપિયા મૂકો ને ભાઈ. આહા. એ પણ કાકા છે હું તમારે એટલી બધી ઉતાવળ છે એમ 100 રૂપિયા દેવાની હરખું પેલા જાણી લ્યો. આજુબાજુ કોક ને પૂછી લીધું હોય તો તમારું આપણ નામ. એ વાતે હશે હો ગોકુળિયા. હા તો લાલુ દાદા ક્યાં ગયા ઈ કયો લ્યો અમને. હા. ઈ દાદા આયા તઈ. હા આ ઈ બજારમાં ગયા બજારમાં. હાચું ગોકુળિયા હાચું. બજારમાં મને કેને જ જાય. હા કરિયાણું લેવા. હા. કરિયાણું. તું છે ને ગોકુળિયા હવે શુભ બેસજે હો ભાઈ. હા હવે મારો મગજ જાય છે. હા. તું શુભ બેસજે. હા લાવો. આયો. એ ઉભા રહ્યો કાકા છે પેલા પૂછી જોવો તમારે કેટલા વીઘા જમીન છે એમ.
બાબા ગોકુળ હવે છેલ્લો પ્રશ્ન હા બાબા મારે કેટલા વીઘા જમીન છે ઈ તો તારે 7 વીઘા જમીન છે. હા મેં વીઘો વેચી દીધો ને એ નથી ખબર બાપાને હા ઈ 7 વીઘા બરોબર બરોબર બાબા સાચું હા હવે તમે બધા સવાલ મૂકો, પેલા 100 રૂપિયા મૂકો ને તમારે હાથ દેખાડો. ના દેખાડો હા. એ પણ કાકા છે હું પણ ઉતાવળ છે એટલે 100 રૂપિયા દેવાની બાબાને. બાબા એમ નામ તો જવાબ દે છે તો એમના પૂછી લ્યો ને હા. કન્યાના કેદી મળશે એમ લગન ઈ કયો ને બાબા. બાબા તો કેદી લગન થશે ઈ કહી દો ને હા પછી 100 રૂપિયા આપે. તારા 2 મહિનામાં લગ્ન થઈ જશે. હા તો 2 મહિના પછી 100 લઈ જજો. હા લે 100 રૂપિયા. એ પણ કાકા છે 2 મહિના પછી 100 રૂપિયા દેવાના લગન. લે મને 100 રૂપિયા નથી જોતા. હું લાલું દેતા છું એલા. હે હા